શ્રીમદ ભાગવતનો અવસર આપણને પ્રાપ્ત થયો હોય, ભગવત કૃપા આપણા ઉપર થઈ હોય, નારાયણની કૃપા આપણા ઉપર થઈ હોય, જીવન ધન્ય બનાવી લેવું જોઈએ. જાગવાનો અવસર છે, ધ્યાન સાંભળજો. જાગવાનો અવસર છે. જાગી જા જીવડા, તરવાનો આરો છે. જાગી જા જીવડા, તરવાનો આરો છે. સજ્જનો, આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, નમામિ ગંગે તો પાદ પંકજમ સુરાસુર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિંચ મુક્તિ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. એકડ કટકો હાડરો તટ ગંગાને જાય, એના હાથે કુળમાં કોઈ દી ભૂતનો સર્જે ભાગીરથ. એમ કહેવાય કે એક હાડકો જો આપણું ગંગામાં પડી જાય ને તો એ પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય, જીવને મુક્તિ મળી જાય. ગંગામાં સ્નાનનો અદ્ભુત મહિમા છે. જન્મો જન્મના પાપનો નાશ ગંગા મૈયા કરે છે. મુક્તિદાયની ગંગા મૈયા છે. જે ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ, ભાગીરથે વિનંતી કરી ધરતીમાં પ્રગટ કરી, ભગવાન ભોળાનાથે જેને ઝીલી, અને ભગવાન ભોળાનાથની જટામાંથી આ ગંગા વહી રહી છે. પણ મૂળ સ્થાન ગંગાનું પ્રાગટ્ય ભગવાનના ચરણમાંથી પ્રગટી છે. એ ગંગા જીવ માત્રનો ઉદ્ધાર કરવા વાળી છે. આ ભારત ભૂમિ તો અદ્ભુત છે સાહેબ. કેટલો ગંગાનો મહિમા, હજારો વર્ષ સુધી એનું પાણી તમે સંગ્રહીને રાખો, તેમાં કોઈ દી જીવાત ન પડે સાહેબ. પાણી કોઈ દી બગડે નહીં. શું મહિમા! અને મહાપુરુષો, પરમહંસ યોગીઓ એ ગંગાના કિનારે જપ તપ યોગ સમાધિ લગાવે છે. એવી દિવ્ય ગંગા જે ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ, જે જીવ માત્રનું કલ્યાણ કરે છે. પણ એ ગંગાનો કિનારો જ્યાં છે ત્યાં ત્યાં રહે છે. એ ગંગાને આપણે હળવદ થોડી પહોંચાડી શકીએ. પણ સજ્જનો, આ ભાગવત રૂપી જ્ઞાન ગંગા એવી છે, એ ભગવાનના મુખમાંથી પ્રગટી છે, એક ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ છે. અને આ જે ભાગવત રૂપી ગંગા એ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલી ગંગા છે. ઓલી ગંગામાં તો ભગવાને આપણને સ્વાસ્થ્ય બરોબર આપ્યું હોય, શરીર બરોબર હોય, સંપત્તિ બરોબર હોય તો આપણે એમાં સ્નાન કરીએ, એમાં ડૂબકી લગાવીએ. પણ આ તો ગંગા આપણા આંગણે આવી હોય, આમાં તો અવશ્ય ડૂબકી લગાવી જોઈએ. આપણે ભાગ્યશાળી છીએ એટલે આપણા આ ગંગાનો કિનારો આપણને મળ્યો છે. આ ભાગવત રૂપી જ્ઞાન ગંગાનો કિનારો આપણને મળ્યો છે. ઓલી ગંગામાં તો ડૂબકી લગાવતા ધ્યાન રાખવું પડે, નહીતર જો અંદર ઉતરી ગયા ને તો સીધા કૈલાસમાં પહોંચી જાય. પણ આમાં તો જેટલા ઊંડા ઉતરીએ ને એટલું આ જીવનું કલ્યાણ છે. આમાં ઊંડા ઉતરવાથી વધારે ને વધારે જ્ઞાનની પ્રાપ્તિ છે. ઓલી ગંગામાં તો જે જાય એનું કલ્યાણ કરે, આ ગંગા તો જે આમાં આવે એનું સર્વનું કલ્યાણ કરે છે. જરૂર કેટલી છે ગંગાના કિનારે જઈ હરિભજન કરો. જાગી જા જીવડા, આ તરવાનો વારો છે. જાગી જા જીવડા, તરવાનો વારો છે. ગંગાનો કિનારો છે, સદગુરુનો સહારો છે. ગંગાનો કિનારો સાથે બોલો, મારો વાત સંભળાતો સહારો છે. ગંગાનો કિનારો છે, સદગુરુનો સહારો છે. ગંગાનો કિનારો છે, સદગુરુનો સહારો
જાગી જા જીવડા કરવાનો હારો જાગી જા જીવડા કરવાનો હારો છે. જાગી જા જીવડા